ભાઈ જો આરવ ને મમ્મી ખવડાવે દાળ ઢોકળી પણ હેર્યું હોય ને એક ચમચી ખાય ને પછી નાહ પટ્ટી મારે ને સીધો હા ખાવા જ્યાં સુધી મૂઢામાં હોય ને ત્યાં સુધી નાશે અને પછી પતી જાય એટલે દોડતો પટ્ટી માં આવશે ભાવ નહીં હોય તો આસણિયાથી મૂઢું લૂકશે એને પોતું મારશે એને આરું શું ખવાય બેટા ચીકારા તો બોલાવે પણ ખાય હો ચીખું લાગ્યું લાગે એ ના મૂકતો છે આવા એ જો ભેકવા માંડ્યો ચમચી લઈ લીધી તો ભેકવા માંડ્યો જા કે જા જોઈને હાથ વખમાં અડાડે ના કે બધું રાડ્યો પાડશે રોશે પછી ભેક છે સોનું તો રહેતા આવડે ના પાવું નહીં બેટા એ જો હા તો ગાઈસ અમે જો તો ગોઠવા જઈને આવ્યો નજીક ચા બનાવવા માટે મસ્ત ચા બનાવજો માથું મોં દુખાય મને આ કોરા બાલ હોય એટલે નકરું માથું દુખાય ના ભેના હોય બધા મિક્સમાં અને ગાઈસ જો ટીના ભાઈ પાણી સોટો છે એકદમ પાણી સોટો હો ખાસું કોમ પતાવી દીધું છે ખાસું બધું કોમ પતાવી દીધું છે ચાલો જો પાછળ માટી નાખવાની હતી તૈયાર થઈ ગયો મજૂર આપણે તો ભરિયાળી છું ખાલી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં તો ગાઈસ હું વહેલા મરચા અને લસણ ખોડવા બેસી જઈ હું આજે અમારા ઘરે થેપલા બનાવવાના એટલે હજી તો હજુ ઊંઘ્યા છે તો સુધી થેપલા એમ કે બનાવી દઉં કેવું હજી ઉઠી જ જાય રહ્યા તો મતલબ પણ હજુ ખાલી પડી રહે એવું 8 વાગશે નહીં તો હજી ઊભા નહીં થાય હા હેકોળો હે છે ને આરામ ને હેકોળો હોય વહેલા ઉઠી જાય ને ગોળિયામાં નંગી દીધો એને ઊંઘાડી હા એટલે વહેલા એ ઉઠત આજે ઠંડી બહુ એમ કે કાલે વાદળા હતા ને એટલે ઠંડી બહુ જ છે આજે તે વાદળો નતો કાલે વાદળો કહેવાય ગુજરાતીમાં વાદળો હતો ને તે આજે ઠંડી વધારે ને એટલે વારો ઊંઘવા દઈએ પછી મોડા હમણાં ઉઠશે શાંતિથી તો હજી ઊંઘ્યા ને તો હજી કોઈ હેકોળ કરો નહીં હજી ચલો તને હું ચા નાસ્તો બનાવું થેપલો બનાવું બરોબર એ હા હેડો તો ગાઈસ મસ્ત મજાના પોતા તો બનાવી દીધા થેપલા અને ચાય બની ગઈ તો ચલો તને ગાઈસ ને આરું માટે દૂધ ગરમ કરીને ત્યાં પીવડાવી દઉં તો ગાઈસ જો અમે તો ચા પીવા બેસજો આરુનો નાસ્તો ને એવું કરાઈને આવી હું નજીતે બ્રશ કરીને આવી જાય મારા માટે સ્પેશિયલ મસ્ત મજાના થેપલા બનાયા છે તો જેને ખાવા આવે છે ને થેપલા મેથીના બીજીના મેથીના કોથમીર લીલા લસણ અને લીલા મરચા થેપલા દર 2-3 દિવસે મારા માટે બનાવી દેના ખબર હક ના બનાવું ને તો સવારે મારે ચામાં રોટલી જોવો જ છે મારા માટે સ્પેશિયલ રોટલી બનાવી દે જે કોઈને ખાવા હોય એ આવી જાવ છાબડી ભરેલી છે અને ચાની કીટલી બી ભરેલી છે કીટલી પતના ત્યાં સુધી ચા પી દે જવાનું ચાલો ચલો તને ચા પી તો બે મજૂર બીજો આવી જશે મમ્મી નજીક બે કાલ પપ્પા ને ટીના ભાઈ બે જ કરતા હતા અને આજે બે બીજો આવી જાય એટલે વધારે થઈ જાય મજૂરી કરે એટલે એવું ના ઘરનો તો ખરો એમ તો અમે કોમલ કરીએ તો અમે મજૂર જેવા જ ગણીએ એમને અમે રેતી ને ઉપાડે ટીના ભાઈ સાચું બોલજો તો અમે મજૂર જ ના કહેવાય મુંજોસ ના ભાઈ રેતી ઉપાડશું ને એટલે કરતા કહેજો મજૂર બસ બસ હવ પેલા ઘર કર ધાબુ ને ભર્યું એ વખત પૂર્યું ને પાછું ગોદ્યું ને આપણે આવું ચાલુ જ રહેવાનું નહીં અમારે તો આવું ચાલુ જ રહેશે તો ગાઈસ જો આજે તો જમવામાં કોક સારું બન્યું એવું લાગે શું બનાવ્યું અબુ દાળ ઢોકળી એટલે આયુ ઊભું થી પાછળ મારું હારું જો હારું
અરે પકડીને ઊભું થયું સહભાવીએ તો ગેસ આજ તો દાળ ઢોકળી આપણી ફેવરેટ હ અને દાળ ભાત બનાવે તો આપણે ભાજી જોવા એ મને વાગ્યું લાગે હો બે હ બેટા ઉભો રે આ થલ છોકલું દોડી 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 પીપ 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 બા 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 તાસ તો લાયો છું રોકો બધા જો દાળ ઢોકળી ખાલી ખુશ્બુ ઓહ ગરમ લાય દાળ ઢોકળી થઈ ગઈ રોટલી બનાવીએ તીખી રોટલી બને હજી થોડી બનાવી દીધી અને આરું પેઠ્યું જુઓ એ જગ્યા ઉપર તો ચલો તાર હાથ પગ ધોઈ આવું પછી ખાવા બેસી જઈએ બરોબર હા હા ભાઈ જો આરવ ને મમ્મી ખવડાવે દાળ ઢોકળી પણ હેર્યું હોય ને એક ચમચી ખાય ને પછી નાહ પટ્ટી મારે ને સીધો હા ખાવા જ્યાં સુધી મૂઢામાં હોય ત્યાં સુધી નાશે અને પછી પતી જાય એટલે દોડતો પટ્ટીમાં આવશે ભાવ ને એ તો આસણિયાથી મોઢું લૂકશે અને પોતું મારશે અને આરું શું ખાય બેટા ચીકારા તો બોલાવે પણ ખાય હો ચીખું લાગ્યું લાગે એ ના મૂકતો છે આવા એ જો ભેકવા માંડ્યો ચમચી લઈ લીધી તો ભેકવા માંડ્યો જા કે જા જોઈને હાથ વખમાં અડાડે ના કે બધું રાડ્યો પાડશે રોશે પછી ભેક છે સોનું તો રહેતા આવડે ના પાવું ને બેટા એ જો હા એવું છે ને તમે બાપ જેવા બેટા હોય કહી દે ચમચી લઈ લીધી હજુ તો ગાઈસ અમે ખાવા બે જઈએ અને આજે તો હજી ઘેર હતા નહીં શીખર ચોકડા ફરવા જતા હતા ને એટલે 1 વાગે ખાવાનું શીખર તો જતા તો 1 વાગે તો મને લાગે તો જ્યાં હશે એટલે 1 વાગે જો ખાવાનું ખાવામાં છે દાળ ઢોકળી અને રોટલી તીખી અને છાશ છાશ તો જો ગુજરાતી માણસની ફેવરેટ શિયાળો ચોમાસું બપોરે છાશ હોય છાશ આજુ છાશ મજા આવે પણ ઉનાળામાં નહીં ચલો તમે ખાઈ લઈએ તો ગાઈસ અમે ગોઠવા જવા નીકળી જઈએ અમારા ફઈના તો બેહવા જવાનું તે હું મમ્મી પપ્પા કાકી જોશના ભાભી ને અમારા ફઈ આવ્યો બીજો પછી ફઈ આરવનો બધો નીકળી જઈએ ચલો તાન ગોઠવા જઈએ ગોઠવા તો અમે પોકી જઈએ ગાઈસ તો ચલો તાન અમારા ફઈના જોડે થોડી વાર બેહીને પછી ઘેર ને કરીએ હજી તેકલા ઘેર હતી તો ગાઈસ અમે જો તો ગોઠવા જઈને આવ્યો નજીક ચા બનાવવા માટે મસ્ત ચા બનાવજો માથું દુખાય મને આ કોરા બાલ હોય એટલે નકરું માથું દુખાય હા ભેના હોય બધા મિક્સમાં અને ગાઈસ જો ટીના ભાઈ પાણી સોટે છે એકદમ પાણી સોટો હો ખાસું કામ પતાવી દીધું છે તો ગાઈસ જો આ પાછળ ટાઈસો નાખવાની તે માટી 80 ટોકર માટી નાખવાની અને તે આવી ગયો મજૂર અવલપી આવી જઈએ મોચેલું લઈને આ ટોકર બોકર લઈને અને આ માટી પડી હા એ રેતી ગમે તે હોય ફર્સ્ટ ક્લાસ ચલો 80 ટોકર ઉપાડી શકે તું તો 2 ટોકર ઉપર અને હું ભરી આલું ભાઈ બરોબર તો ભાઈ મજૂર ડબ્બુ આવો પાછા રે હવે થશે તો ગાઈ જો ખાલી પાછળ ટાઇલ્સો નાખવાની એમાં કેટલો 80 ટોકર રેત નાખી હા વારોનો મંડળ તો થાકી જોઈએ ઓ બાપરે હાય જો આ 35 ટોકર પછી આ 35 ટોકર મારા 20 પૂરો પપ્પા પાણી ફોટો છું અને બૂબો ચાલી રહ્યો ફટાફટ થોડું મેકવા થાય વારી ચોકલેટ મોરાય ગયા એટલે છેલ્લે બોલી દેવાનું પછી પાછળથી
એ ઘર માલિક ક્યાં ગયો? ચા બનાવ ચા. ઘર માલિક જ જતા રહ્યા ઓટો મારા. क्या कर रहे हो? रोटली? सब्जी किसका बनाया? तो गाइस आलू प्याज की रसोई बनाई है और रोटली बनावी રહ્યા છે तो तो फिर भूख लागશે એટલે ખાવા બેહી जाएंगे. चलो फिर चल હું ફોન આવે પેલા ફોનમાં કોકનો હો. તો ગાઈસ અમે ખાવા બેસી જઈએ અને હજી દૂધ ગરમ પીવાનું કરીને આવ્યા ગોળ નમશી અને ડુંગળી બટાકાનું શાક અને રોટલી દૂધ છાશ. ચલો તને ખાઈ લઈએ. મેં બનાવી ચલ જાડી થોડી જાડી જોઈએ તમને રોજ જાડી જ પડો. આરું રમાઈને દાદી જોડે. ચલો તને વાલો નું શાક ને વાલો નમતી હસબેન્ડ દાદી એને ખવડાવી. મરચા વાળું રખ કઈ એ નહીં ખબર દોણા હજો તો મમ્મી લોબી લોબી આવે લોબી આવે વળી. મરચા વાળું રખ. ચલો તને ખાઈ લઈએ. તો ગાઈસ હું આરો માટે દૂધ ગરમ કર્યું અને ગોળ હવે એ મને ખૂબ કાતરી એને ગોળી દૂધ જ ભાવે મોરું નહીં ભાવતું. ખાવાનું અમારે બધું પતી ગયું હોય ખાવાનું વાસણ ને બધું બધું મરાઈ ગયું હોય. ચલો ત્યાં આરામનો દૂધ પીવડાવી દઉં પછી ઊંઘીએ. તો વિડીયોનું કરીએ છીએ તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.